સુરત કપલ સ્વેપિંગ કાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ભોગ બનનાર મહિલાનું ન્યૂઝ કેપિટલ પર નિવેદન। સુરતમાં મોટા પાયા પર કપલ સ્વેપિંગ કાંડ ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું છે। રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પણ દૂષણ ઘૂસ્યું છે। ફેસબુક મારફતે યુવક અને યુવતીઓનો થાય છે સંપર્ક થયા બાદ આખી ગેંગ એક્ટિવ થાય છે। હજારો લોકો કપલ સ્વેપિંગ કાંડમાં જોડાયા હોવાની પણ માહિતી તેમણે આપી છે। તો મહિલાને એક રાતના 20,000 રૂપિયા અપાય છે। પતિએ જ અન્ય યુવક સાથે રાત વિતાવવાનું કહ્યું હતું, તો મહિલાએ ના પાડતા પતિએ માર પણ માર્યો હતો। પીડિત મહિલાએ પોતાના પતિ પર કેસ પણ કર્યો છે। ફિલ્મની જેમ ગુજરાતમાં પણ આ દૂષણ ઘૂસ્યું છે, તો પોતાનો પતિ જ પત્નીને કરે છે દબાણ, તેમને મજબૂર કરે છે। તો દૂષણથી બચવા માટે સરકારની કડક કાર્યવાહીની વિનંતી પણ કરી છે। ગુજરાતમાં એક નવો સડો ઘૂસી ગયો છે અને એ છે પતિ પત્ની અદલ બદલ કરવાનો સડો, જેનું નામ આપવામાં આવ્યું છે પાર્ટનર સ્વેપિંગ। ન્યૂઝ કેપિટલે આ અવાજ ઉઠાવ્યો અને જે પીડિતા છે તે મીડિયા સમક્ષ બહાર આવ્યા છે, એટલે કે સ્પષ્ટપણે તેમને આવીને તેના પતિ વિરુદ્ધ કેસ પણ કર્યો છે। મારી જોડે છે, આખી આ ઘટના તમારી સાથે શું બની છે? મારી આ ઘટના સુરતમાં બની છે। જે મારા પતિ છે એમને મને આમાં ઇન્વોલ્વ કરવા માંગે છે। જે આ કપલ સ્વેપિંગનું છે એ મને બિલકુલ મંજૂર નથી। નેટવર્ક કઈ રીતે આખું ચાલે છે? નેટવર્ક આખું એમનું ફેસબુક ઉપર છે। ફેસબુક થી જ એ લોકો કોન્ટેક્ટમાં જોડાય છે। તમારા પતિએ તમને શું વાત કરીને એ કઈ રીતે આ દૂષણમાં ફસાયા હતા? એ આ પહેલેથી જ હતા આમાં। મારા જે જેઠાણી છે એ પણ આમાં હતા। એટલે મારા હસબન્ડ આઈ થિંક એક પાર્ટનરની રાહ જોઈ રહ્યા હતા, એટલે જ એમણે મેરેજ કર્યું। અને મારા આવ્યા પછી એમણે પાછું આ ધીરે ધીરે વાત ચાલુ કરી કે આ રીતે આપણે કરી શકીએ છીએ। આ એક નિજાનંદ માટે કે પછી એને કોઈ અન્ય ફાયદો થાય છે? ખરેખર આ નેટવર્કનો હેતુ શું છે? આ નેટવર્કનો હેતુ એવો છે કે પર્સનલી એ લોકો એન્જોયમેન્ટ પણ કરી શકે છે, પૈસા પણ મળી શકે છે। અને જે પતિ જે લાઈક લગ્ન જીવન છે, જે કોઈ પણ પતિ કે પત્ની હોય બહાર એક્સ્ટ્રા મેરિટલ અફેર ના કરે અને બંનેને ખબર હોય અને આવું કામ કરે તો એ સચવાઈ રહે એવી રીતે। તમે કઈ રીતે પ્રતિકાર કર્યો? કારણ કે તમને જયારે આ વાત તમારા પતિ દ્વારા કરવામાં આવી? મેં ના પાડી હતી કે મને આવું બધું નથી ગમતું। હું તારા જોડે મેરેજ કરીને આવી છું, હું તને પરણીને આવી છું, તો હું કોઈ બીજી વ્યક્તિ જોડે શું કામ જાઉં? અને તને એવું ક્યાં સુધી સારું લાગે કે તું કોઈ બીજી વ્યક્તિ પાસે મને લઈ જાય? એમ તું એવું વિચારી પણ કઈ રીતે શકે? એમ જ મારા બધા ઝઘડા થતા હતા। માત્ર સુરત કે ગુજરાતના અન્ય શહેરોમાં દૂષણ છે? સુરતમાં બધા જ શહેરોમાં આવું છે અને માત્ર ગુજરાતમાં જ નથી, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ આવું બધું ચાલે છે। લોકો બહાર નથી આવતા, લોકો આ મુદ્દા ઉપર વાત નથી કરતા। જયભાઈ અને રાજભાઈ આજે આ 2-4 દિવસથી મુદ્દો ઉછાળ્યો છે। હું તો છેલ્લા 3.5 વર્ષથી આ વસ્તુ સહન કરું છું અને 3.5 વર્ષથી હું કોર્ટમાં આ બાબતે હું લડાઈ આપું છું કે આનો મને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે એમ। રૂપિયાનો ખેલામાં ખેલાઈ રહ્યો છે? રૂપિયા આપવામાં આવે છે? હા, પેડ કપલ પણ હોય છે। જે કપલ હોય છે જે ફાઇનાન્શિયલી કેપેબલ નથી હોતા, તો એ લોકોને જે પૈસાવાળા લોકો હોય છે એને પૈસા આપીને પણ કરાવતા હોય છે એન્જોયમેન્ટ, અને અમુક લોકો જે છે એ વગર પેડમાં પણ કરતા હોય છે। પરણિત પુરુષો તેના મોજશોખ માટે જે સ્ત્રીઓને ભોગ બનાવે છે, તમે પ્રતિકાર કર્યો, ગુજરાતની અન્ય સ્ત્રી આમાં ન ફસાય માટે શું આપ મેસેજ આપશો? મારો એટલો જ મેસેજ છે કે તમે આવું કોઈ વાત કરે છે, તમારા પતિ તમને આવી રીતે વાત કરે છે, તો એ તમે ના પાડી દો। એવી કોઈ મજબૂરી નથી। અત્યારે સ્ત્રી ધારે તો બધું કામ કરી શકે છે, પોતાનું સર્વાઈવ કરી શકે છે, નાનામાં નાની નોકરી કરી શકે છે ગમે ત્યાં। જો આવું બનતું હોય તો અવાજ ઉઠાવો અને બહાર આવો। આ ફેસબુક થકી અન્યને ડાયરેક્ટ મેસેજ કરે છે કે કોઈ આનો લીડર હોય છે? ડાયરેક્ટ જ પોતે જ પોતાના અકાઉન્ટ બનાવેલા હોય છે, જેમાં એ લોકોને રિક્વેસ્ટ નાખે છે। અમુક એ જે સાચા નામથી અકાઉન્ટ તો બનાવતા નથી, ફેક નામથી જ બનાવે છે અને પછી એમાંથી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે, પછી પોતાના વિડીયો કોલમાં જે લોકો વાત કરતા હોય છે ને ત્યારે જ કન્ફર્મ થાય છે। પછી એક કેઝ્યુઅલ મીટિંગ રાખે છે કે હા એ લોકો જ કપલ મળવા આવ્યું છે કે નહીં એમ। તમને શું લાગે છે આખી ગેંગ સક્રિય છે આખા ગુજરાતમાં? ગેંગ નથી, આ તો હજારોમાં લોકો છે। ગેંગ તો ના જ કહી શકાય। ગેંગ હોય તો એ 15-20 જણાની ગેંગ હોય, આ હજારોમાં છે। હજારોમાંથી વધારે કપલો છે જે પોતાની મરજીથી કરી રહ્યા છે। આજે એ મરજીથી કરે છે તો મારે કેવું એવું છે કે લગ્ન જીવનને તમે શું મજાક બનાવી દીધી છે? લગ્ન જીવન એક પવિત્ર છે, પતિ પત્નીનો પવિત્ર સંબંધ છે। કોઈ સ્ત્રી તમારી ઉપર ભરોસો રાખીને આજે તમારા ઘરે આવે છે અને તમે એના પોતાના ઘરે આવીને આવા કામ કરાવશો? એક કપલને અથવા તો એક સ્ત્રીને કેટલા રૂપિયાની ઓફર આપવામાં આવતી હોય છે જનરલી? 20,000 થી 25,000। 20,000 થી 25,000? હા। તમે જે લડત આપી, હવે તમે શું આશા રાખી રહ્યા છો તંત્ર પાસે?
મારી સરકાર પાસે એટલી જ માંગણી છે કે જે આ લોકોની ઉપર જે ફેસબુક એકાઉન્ટ છે એમના ઉપર તપાસ બેસાડે, એ લોકોને બહાર લાવે, એ લોકોને સમાજમાં ખુલ્લા પાડે કે આવા કામ શું કામ કરો છો, સમાજમાં દૂષણ શું કામ ફેલાવો છો, હસતા ખેલતા પરિવારોને તમે તોડી શું કામ નાખો છો. જે કિસ્સો આ બહેનનો સામે આવ્યો છે સ્પષ્ટપણે એક ફિલ્મનો સીન હોય છે અને તે પ્રકારનું આ ગુજરાતમાં દૂષણ દરેક શહેરમાં ઘૂસી ગયો હોવાનો ધડાકો આ મહિલાએ કર્યો છે અને તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે હું તો ભોગ બની છું પરંતુ અન્ય સ્ત્રી આ દૂષણમાં ન ઘૂસે તેવી વિનંતી છે અને સરકાર કડક કાયદા બનાવે અને આવા લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરે તેવી પણ તેમને માંગ કરી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.